હે ગુરુ એક વચ્ચે ખાસ વાત જણાવી દઉં કે મારા શરીરમાં અચાનક તકલીફો થાય છે. એટલે હવે હું કોઈ પ્રોગ્રામમાં હાજરી આપીશ નહીં. અને બીજું કે જે આપણા મોટા પુરુષોનો તિથિ પ્રોગ્રામો છે એમાં હું હાજરી આપીશ. ત્યાં આપણે અરસપરસમાં મળવું જરૂર થાય છે. બાકી ગોંડલ સગવડતા અગવડતાને તમે બધાય જાણો છો. અને ત્રીજું કે હું પ્રોગ્રામમાં હાજરી આપનાર નથી, એટલે કોઈએ ભેટ પૂજા મોકલવાની નથી. અને હું પ્રોગ્રામમાં આવતો નથી એટલે ખાસ કોઈએ હઠાગ્રહ કરવો નહીં. મનુષ્ય દેહ છે તો ગુરુ મળ્યા છે અને આ ગુરુગમ પ્રાપ્ત છે, તો ભજન કરીને આ મનને દેહથી પર કરવું એ આપણો મુખ્ય ધ્યેય છે. આ દિવાળીના તહેવારો, આ ચાર આપણા મુખ્ય પ્રોગ્રામો, એમાં દિવાળી અને પૈડવું એટલે આખા વર્ષોના મુખ્ય પ્રોગ્રામ, મુખ્ય દિવસ ગણાય, સારો દિવસ ગણાય. કારણ કે દિવાળી છે તો બધાય અરગથી લાપસી રાંધે, ફટાકડા ફોડે, નવા કપડાં પહેરે. પણ આપણે ગુરુના બાળકો છે, આપણને તો ગુરુ મળ્યા ને ગુરુગમ મળી એ વળ્યો, એ આપણે દિવાળી સાચી. અને ખરેખર દી વળે એ દિવાળી સાચી. અને જો દી વળે તો પડવો એટલે એકમ થાય. એટલે અનેકનો મટીને એક થઈ જાય. પણ જેમ ગુરુગમથી દી વાળે છે તો એ ફટાકડા ફોડે છે, ફૂલખણી કરે છે, ફૂલચર કરે છે, અંદર પ્રકાશના નવા નવા કલરો ઉઠે છે. એમ જે ભગવાનનું ભજન કરે છે એને નાદ બ્રહ્મના અનુભવ ઉઠે છે. અને પછી બોમ્બ ફોડે, કે હું બોમ્બ ફોડે. અને બોમ્બ ફોડે ને એટલે તમે જોઈજો, બોમ્બ ફૂટે ને એટલે કાનમાં ધાક પડી જાય. તે આમાં એમ છે, દી વળ્યો, અનુભવના ફૂલજરું થઈ, બસ છેલ્લે બોમ્બ ફૂટે. અને બોમ્બ ફૂટે ને એટલે ધાક પડી જાય. ફટાકડો હાવ બાજુમાં ફૂટ્યો હોય છે ને જેને એને આ ખબર હોય છે. ધાક પડી જાય એટલે બીજા વાતો કરતા હોય ને ફટાકડા ફૂટતા હોય ને એ કાંઈ તમને સંભળાય નહીં, એનું નામ ધાક પડી. બરાબર? અનુભવની અંદર આ નાદ બ્રહ્મનો આનંદ પ્રાપ્ત થાય, પછી હાવ નજીકમાં કે બોમ્બ ફૂટે એટલે શબ્દનો અનુભવ થાય. એટલે તરત જ ધાક પડી જાય, શૂન્ય અવકાશ થઈ જાય, દેહ દશા વિસરાઈ જાય, જગતમાંથી આસક્તિ છૂટી જાય. પણ દી વાળવો એના માટે થઈને ગુરુગમ લક્ષ્ય છે. અને એ ભજનથી એકમ, પડવો એટલે એકમ, કે જે અનેક છે એનો એક કરવો. તો અનેકમાં કોણ છે? એ નવ ઇન્દ્રિયો છે. એ નવ ઇન્દ્રિયોનો લય મનમાં થાય છે, મનનો લય પ્રાણમાં થાય છે. પણ ત્યાં સુધી હજી શ્વાસ અને ઉશ્વાસ છે. ગુરુને શિષ્ય છે, સુરતીને શબ્દ છે, પુરુષ અને પ્રકૃતિ છે. પણ જો ગુરુની કૃપાએ આ બેનો એક થઈ જાય એટલે પૈડવો થઈ ગયો, એટલે પૈડવો થઈ ગયો. પણ દિવાળી પહેલાં 14 આવે,
અને એની પહેલા ધનતેરસ આવે. તેરસ એટલે એ 9 ઇન્દ્રિયો, 10મું મન અને 3 ગુણ. આ બહુ સુંદર કાર્ય કરનારાઓ છે. પણ ધનતેરસ આવે ને એટલે વાહો વાય કાળી 14 આવે. ધન આવતા સ્વાભાવિકપણે જ મન છકી જાય છે, અભિમાન કરી બેસે છે, અહંકાર કરી બેસે છે, એને ચારેય દિશાની અંદર અંધકાર થઈ જાય છે. અમાસનું અંધારું. પણ દિવાળી આવી ગઈ ને, અને એ ગુરુના બાળકો માટે કે જેને ગુરુ મળ્યા છે, એને ગુરુગમ મળી છે, એનો દી વૈડો છે. એકમ કરવા માટે થઈને ઇન્દ્રિયોનો લય મનમાં થાય, મનનો લય પ્રાણમાં થાય, અને પ્રાણનો લય અલખમાં થાય. એ ક્યારે થાય? બોમ્બ ફૂટે તઈ થાય. તો એ વાતને કડીબદ્ધ સમજાવતા દાદા ઉગારામ આ એકમ કરવાની વાત કરતા કહે છે, હે હરિજનો નિર્ભય નામ વિચારો, જે ભવસાગર નો વારો, હે હરિજનો નિર્ભય નામ વિચારો. મેલી તર્ક વિતર્ક મનના ગુરુ વચન ને નાનો, મેલી તર્ક વિતર્ક મનના ગુરુ વચન ને દારો. નિશ્ચળ વૃત્તિ કરો ગુરુમાં, નિશ્ચળ વૃત્તિ કરો ગુરુમાં, નીચે ભવ ભટકારો, હે હરિજનો નિર્ભય નામ વિચારો. જે ભવસાગર નો વારો, હે હરિજનો તમે નિર્ભય નામ વિચારો. અખંડ અવિચળ આત્મા તેને નહીં જાત વર્ણ વિચારો. અખંડ અવિચળ આત્મા તેને નહીં જાત
જેની સદીના કટમાં ગાજે જેની સદીના કટમાં ગાજે એ મન પવન નિર્ભય નામ વિચારો જે ભવસાગર નો આરો હે હરિજનો તમે નિર્ભય નામ વિચારો હરદમ મેં હાજર રહેતા સુરતા કરે જો સંધારો હરદમ મેં હાજર રહેતા દૂરતા કરે જો સંધારો સોમ અરગાજે ગાજે વાગે છે એક તારો હે હરિજનો નિર્ભય નામ વિચારો તે ભવસાગર નો આરો હે હરિજનો નિર્ભય નામ વિચારો સદગુરુદેવે કૃપા કરી જબ કિયો હે નામ ઉજિયારો સદગુરુદેવે કૃપા કરી જપ રામ ગુરુ દેવ મારા
ભવસાગર નો આરો હે હરિજનો તમે નિર્ભય નામ વિચારો હરિજનો નિર્ભય નામ વિચારો. દાદા ઉગારામ કે ભાઈઓ, તમને ગુરુગમ મળી છે, ગુરુ મળ્યા છે, તો દિવાળી લ્યો અને એકડો એક એકમ કરી લ્યો, પૈડવો ઉજવી લ્યો. હે હરિજનો, તમે એક નિર્ભય નામને વિચારો. ગુરુએ દે પદ પર ખાયું, જે નામ પર ખાયું, એ પોતે નિર્ભય છે, એ જ પોતે નિર્ભય છે. બસ મન એ સંગી બની ગયું તો મન નિર્ભય થઈ ગયું. પણ મન તર્ક વિતર્ક કર્યા જ કરે છે. અને એક આશ્ચર્ય થાય છે કે ગુરુગમની અંદર તર્ક કરવો, નામની અંદર તર્ક કરવો, એ અર્થહીન વિચાર છે. રવિ સાહેબે એમ કીધું કે નામ કો પકડે પારજ પહોંચે, સાહે નામ કા આજા, કરડી કમાન ચડી નામ કે વહાં બાજે અનહદ બાજા. એલા 10 અવતાર લ્યો સબ નામે કારણ ભક્તિ કાજા, એક પલક में सब ही हुआ जब मुड़थी मीठा आवाजा, संतो नाम शब्द नाम राजा. ભલે આપણે નામ 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 કરી છીએ, વચન કરી છીએ. મોટા ધર્મગ્રંથોની અંદર આ શબ્દ પ્રયોગ મહાવાક્ય રૂપે કરેલો છે. મહાવાક્ય રૂપે. વસ્તુ એક જ છે. તર્ક વિતર્ક મન ના મેલી, ગુરુ વચન ને ધારો. ગુરુનું વચન ધારણ કરી લ્યો. અને ખરેખર મુક્તિ જો જોતી હોય તો આ વાત ઉપર સાધકે પોતાના મનને માર્યા વિનાનો છૂટકો નથી. જો મનને મારી શકે, ગુરુ વચન પ્રમાણ કરી શકે, તો ખાલી એટલું નક્કી કરવું છે કે મારું સ્વરૂપ મુક્ત છે. સ્વરૂપને ક્યારેય બંધન થયું નથી, થશે નહીં, થવાનું પણ નથી. ખાલી નક્કી કરી લે. અને એ નક્કીપણું સાધકને ગુરુના વચન થકી જ થઈ શકે છે. તર્ક વિતર્ક મનના મેલી, ગુરુ વચનને ધારો. ધારવું એટલે કે આઠેય પોરેની અંદર રટણા કરીને નક્કી કરવું, ધારણા બાંધવી. એ નામ છે એ નિર્વાણ છે, નામ છે એ રામ છે, નામ છે એ ગુરુ છે, નામ છે એ મારું સ્વરૂપ છે. પાકી ધારણા એ ભજન કરવામાં આવે એટલે અનુભવ તૈયાર પડ્યો છે. મનની અટકળ અનુમાન મટી જાય તો અનુભવ તો તૈયાર પડ્યો છે. આમ જોવા જાય તો આ સાધનામાં કોઈ કષ્ટ છે જ નહીં. એક મન માની જવું જરૂરી છે. મન માની ગયું કામ પૂરું થઈ ગયું. જો મન માની ગયું તો એ જ ઘડીએ અનુભવ તૈયાર છે. તર્ક વિતર્ક મનના મેલી, એ ભાઈ હવે તમે ગુરુ વચનને ધારો. નિષ્ફળ વ્રતિ જો કરો ગુરુમાં, જાઓ મટી જાય તમારો ભવનો ભટકારો. ગુરુની અંદર નિષ્ફળ વ્રતિ કરો. ભલે આપણે બોલી જાય ને સાંભળી જાય, પણ બાપા નિષ્ફળ વ્રતિ કોને કહેવાય ને કેમ થતી હશે, કેમ થતી હશે.
એક નક્કીપણાથી વ્રતિ લાગે એનું નામ નિશ્ચળ વ્રતિ છે. પણ કોના વિશે? કે ગુરુ વિશે. કેવા ભાવે? કે ભગવાન ભાવે. વ્રતિ જો ભગવાન ભાવે ગુરુને સેવે એટલે વ્રતિ પોતાના સ્વરૂપને વિસરી જાય, એટલે એનું વિસ્મરણ થઈ જાય. ઠીક છે, મરણ શબ્દનો પ્રયોગ આમાં આપણે કરીએ છીએ, પણ એને વિશેષ સ્મરણ થાય છે કે હું દેહ નથી, હું કોઈ ફઈએ પાડેલું નામ નથી, હું કોઈ કર્મ નથી, હું પોતે શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું. વિસ્મરણ થઈ ગયું. પોતે દેહ માયનો તો એનું વિસ્મરણ થઈ ગયું. નિશ્ચળ વ્રતિ કરો ગુરુમાં, મોટી જાય ભવનો ભટકારો. એ જીવને ભટકારશે નો છે કે એણે એવું સ્મરણ કર્યું છે કે હું દેહ છું એટલે ભવનો ભટકારો છે. હું દેહ છું એ ભૂલાઈ ગયું, વિશેષ સ્મરણ થઈ ગયું ચૈતનનું, તો ભટકાર છે જ નહીં. આમ જોવા જાય તો ભટકાર છે નહીં, છે ખરો, પણ હું દેહ છું ઈ ભાવમાં છે, હું બ્રહ્મ છું ઈ ભાવમાં નથી. અખંડ અવિચળ આત્મા. એલા ભાઈ, આને જાત વર્ણ ન વિચારો. જે નિસ્દિન આપણા પોતાના ઘટમાં ગાજે, પણ મન છે હજી પવનથી ન્યારો. અખંડ કોઈ દી ચડે નહીં, એટલે જેનો નાશ ન થાય એવો અવિચળ આપણો પોતાનો શુદ્ધ ચૈતન આત્મા છે. એ જ ઈશ્વર છે, એ જ બ્રહ્મ છે, એ જ ગુરુનું અખંડ સ્વરૂપ છે. ગુરુ આ સ્વરૂપે બધું કરે છે. દેહના દાખલા એ કાંઈ ન થાય નહીં. આ સ્વરૂપે ગુરુ બધું કરી શકે. કોઈની પ્રકૃતિ ભેદી નાખે, કોઈના મનના આવરણને ટાળી દે, એવી કૃપા કરીને એવા જિજ્ઞાસુ મનને, તલપાપડ થતા મનને ઈ ગુરુ સ્વરૂપનું ભાન કરાવી દે. અખંડ અવિચળ એક જ આત્મા. એને વળી જાત વર્ણ ન વિચારો. એને કોઈ જાતિ વાતિ વર્ણ ભેદ લાગુ પડતા નથી. નહીં નહીં. ચારેય વર્ણ તો ઋષિમુનિઓએ આ જગતની એક સુંદર મજાની વ્યવસ્થા ગોઠવવા માટે થઈને કરેલા છે. બાકી ચાર વર્ણમાંથી કોઈ પણ નો દેહ હોય, બધાને બે આંખ, બધાને બે હાથ, બધાને બે પગ, બધાને મન બુદ્ધિ ચિત્ત અહંકાર, હા બધાને, એમાં કોઈમાં કઈ ફેર નહીં. બધાની અંદર શુદ્ધ ચૈતન્ય આત્મા એક જ સ્વરૂપે વિલાસ પામીને રહેલા છે. એટલે ઈ દ્રષ્ટિએ મનુષ્ય માત્ર શિવ કહેવાય છે. મહેતાજીએ કીધું કે સાંભળ સજની ધ્યાન ધરીને આજ અનુપમ ડીઠો, ડીઠો તો ડીઠો જોયા સરખો છે, અમૃત કરતાય અતિ મીઠો. આ નેણે નો આવે છતાંય નિગમ જગાવે, આને વાણી રહિત વિચારો. સત્ય અનંત જ તેને કહીએ. છે નવધાથી ન્યારો અનંત સત્ય. આ પૃથ્વી ઉપર જેટલા મનુષ્ય છે એટલા સત્ય છે, એટલા સોહમ છે, એટલા ઈશ્વર છે. અખંડ અવિચળ આત્મા. એને જાત વર્ણ ન વિચારો. જે નિસ્દિન આપણા ઘટમાં ગાજે. ઓહો, તો અનુભવ કેમ નથી થતો? કે છે મન પવનથી ન્યારો. મન અને પવનનું એક ઘર થાય
તો અનુભવ થાય, તો અનુભવ થાય. અનુભવ કરવા ને એક ઘર કરવા કે હવે એકમ કરવો, પૈડવો કરી લેવો છે, અનેકનો એક કરી લેવો છે, છેલ્લે બેનો એક કરી લેવો છે, તો હરદમ મેં હાજર રહેતા સુરતા જો એમાં કરે સંધારો, તો હવે એમાં ઓહમ અને સોહમ બે તાર ગાજે, વાગી રહ્યો છે આ બધો એનો એક તાર. હરદમ એક એક શ્વાસ એની અંદર સુરતીથી હાજરી લખાવતા થઈ જાઓ. આ કરતા કુદરતની નોકરી કરતા તમે થઈ જાઓ તો સામાન્ય શેઠ નોકરી કરનારને, કામ કરનારને એનું માઇન થાય ત્યાં મૂલ ચૂકવી દે છે, તો 3 લોકના નાથની નોકરી કરીએ તો એ મૂલમાં પોતાનું સ્વરૂપ આપી દે. હા, તો કોઈક રૂપિયા દે ને વળી કોઈ કાંઈ પહેરવા ઓઢવાનું દે ને વળી કોઈ ભેટ સોગાદમાં વખત છે કાંઈ હોનાની વસ્તુ દઈ દે. પણ હા, શેઠ એવા છે કે પોતાના સ્વરૂપની ભાન આપી દે છે. હરદમ મેં હાજર રહેતા સુરતા ઈ શબ્દમાં કરે સંધારો. સુરતી આ શબ્દને જાણવા માટે યોગ કરી રહી છે. શ્વાસોશ્વાસનું સ્મરણ સુરત શબ્દને જાણવા માટે કરી રહી છે તો બધું નાભી નિશાને. પેટ પિયાળે જ પવનના ગોટા, ખૂબ ખેંચું ધીરા ધીરા, દમ દમ શું મને દર્શ બતાયા, એટલે તો હું ભરું પવનના પેરા. ऐसा सदगुरु साहेब हमारा हमने बता दिया घट गगन માં ડેરા. પેટ પિયાળે પવન ના ગોટા. ખરેખર નાભી નિશાને જો આ પવન હાયરો હાયર મનને લઈને એકવાર વયો જાય એટલે શબ્દનો અનુભવ પડ્યો છે. ખૂબ ખેંચું ધીરા ધીરા, તો દમ દમ શું એક એક શ્વાસ શબ્દનો અનુભવ દર્શ બતાયા, એટલે હું ભરું છું પવનના ફેરા. એ ભાઈઓ, સંતો મહાપુરુષો એક શ્વાસ ભજન વગરનો ખાલી નહોતા જવા દેતા, કારણ કે એક એક શ્વાસે અનુભવ, એક એક શ્વાસે અનુભવ. અને ખરેખર જો એમ અનુભવ ઉઠતા હોય ને તો 4 વેદ લખાય, તો જ 18 પુરાણ લખાય, શાસ્ત્ર લખાય, કારણ કે એમાંથી જ બધો ખજાનો નીકળે છે. ઋષિ કોણ છે? અમારા ગોંડલ દરબાર સાહેબ શ્રી સર ભગવતસિંહજીએ એક મોટો શબ્દ ભંડોળ કર્યો છે ભેગો. એના 9 વોલ્યુમ, મોટા મોટા પુસ્તક. ભગવત ગોમંડળ નામથી એને પ્રસિદ્ધ કરેલા છે. એટલે ધારો કે એક પાણી, તો એના કેટલા નામ, વારી ને જળ અને ભૂ ને એમ એમાં ઋષિ શબ્દનો અર્થ લખવામાં આવ્યો છે. કંઈક 12 કે 14 એના અર્થો બતાવ્યા છે. પણ દાદા ઉગારામે એકવાર એમ કીધું કે ઋષિ, ઋ નામ આત્મા, અસી એટલે છે, ઈ જે જાણે છે ઈ ઋષિ છે. ઓલા 12-14 માં નથી, ઓલા 12-14 માં નથી. ઋષિ કોણ છે? આપણા ઋષિ લાભુ દાદા, એ જેને આત્મા અનુભવ કર્યો અને મહાન શબ્દ ભંડોળ રૂપે આપણને મહાન ધર્મ ગ્રંથો પ્રાપ્ત કરાવ્યા. જો કોઈએ રામાયણ વાંચી હોય, કોઈએ ભાગવત વાંચ્યું હોય, પછી એવડા મોટા ધર્મ ગ્રંથો, એવડો મોટો શબ્દ ભંડોળ,
અને પછી જો લાબુ દાદાના પુસ્તકનું પઠન પાઠન કરવામાં આવે, ચિંતન કરવામાં આવે તો એને ખ્યાલ આવી જાય કે આવડા મોટા ધર્મગ્રંથનું મહાત્મય, એનો અર્ક લાબુ દાદાએ આમની અંદર સમાડી દીધો. वेद कहत है नयति नयति, गीता कहे जबानी में, कुरान पुराण यूं कहत के वो बात आज सब छानी है, पर भेद मिला सारा संतों से न बता दिया सूरत निशानी में. तो ये तो बात समझ में आ गई. वो तो रहते हैं हृदय ज्ञानी के, हरदम में हाजर रहता तारी सुरता एमा करे संधारो. तो जो શ્વાસ અને વિશ્વાસમાં ઓહમ અને સોહમ શબ્દ ઉઠી રહ્યો છે, વાગે છે એનો એક તાર. ભલે ભલે દેહ ઇન્દ્રિયોના દ્વારની અંદર જે પ્રકાશ પથરાઈ રહ્યો છે એ કરંટ આ ઓહમ સોહમનો છે. પછી બહાર વ્યા જાઓ તો આ 5 તત્વ છે એને ગતિ આપનાર આ ઓહમ અને સોહમ છે. ખરેખર એક ભલક મેં જમી અસમાના કિરણ વાલા કિરતારા. એ ભાઈ જળ કહું, થળ કહું, પવન કહું કે પાણી કહું, છે બધાય ઓહમ અને સોહમના અવતારા. આ બધોય વાગી રહ્યો છે એનો એક તારો. એ હરિજનો તમે એક આ નિર્ભય નામને વિચારો. સદગુરુદેવે કૃપા કરી જબ, તબ કિયો હે નામ ઉજિયારો. રામ કહે ગુરુદેવ હમારા, મારે હીરસાગર આવી ગયો કિનારો. સદગુરુદેવે કૃપા કરી જબ. આપણે મૂળ વાત કરી, હે દી વળી જાય ગુરુ અને ગુરુગમ થકી, તો કિયો હે નામ ઉજિયારો. બોમ્બ ફૂટ્યો, ધાક પડી ગઈ. હવે બહારના વ્યવહારો બધા બંધ થઈ ગયા, બહારનું સંભળાતું બધું બંધ થઈ ગઈ. ધાક પડી ગઈ એટલે શૂન થઈ ગયું. મન શૂનની અંદર જઈને સમાઈ ગયું. હવે એને કોઈ સારા કહે, કોઈ બુરા કહે, વો તો અપની મતિ અનુસારા. પણ સારા મોરા લોહા એકવાર પારસ પરસે, મન આત્મસંગી બને તો સોન ભાઈ આખા સોનારા. સદગુરુદેવે કૃપા કરી જબ, તો કિયો હે નામ ઉજિયારો. તો તરત જ પડવો થઈ ગયો, એકમ થઈ ગઈ, અનુભવ ઉઠી ગયો. કિયો હે નામ ઉજિયારો. ઉગા રામ કહે ગુરુદેવ હમારા, મારે હીરસાગર છે કિનારો. જેને ગુરુ મળ્યા છે, ગુરુ ગમ મળી છે, ભાઈઓ બહેનો, એનો દી વળેલો છે જ. પણ આ દાદા ઉગારા મેં જે કીધું એમ જો કોઈ મન ગતિ કરી શકે, એવું સુંદર ચિંતન કરીને મનને સમજાવીને ભજન કરી શકે, તો દિવાળીમાંથી પૈડવો થઈ જાય, એકડો એકમ થઈ જાય. માટે સંતોએ, મહાપુરુષોએ તો જીવ માત્રની ખેવના કરી છે. જે જે જિજ્ઞાસુ હંસ સ્વરૂપને સમજવા તત્પર બન્યો છે, એને આ જ્ઞાન થકી, આ સુરતી શબ્દના યોગ થકી એકમ કરાવે છે. માટે ખૂબ ભલા થાય જો, ભલા કામ કરજો. ખડતા કુદરતે મનુષ્ય દેહ દીધો છે, એની અંદર આમ લૌકિક દ્રષ્ટિએ જોવા જાય તો એ બધા મનુષ્યોને એક સરખા સુખ નથી, બરાબર ને? એક સરખા સુખ નથી. અને એમાંય જેને ગુરુગમ મળી છે, જેને ગુરુ મળ્યા છે, એ વિશેષ મનુષ્ય કહેવાય છે. માટે ખૂબ ભલા ભોળા ભાવે મનુષ્ય જીવનને વ્યતીત કરો. કરતા કુદરતે આવડો મોટો માનવ સમાજ રૂપી બગીચો રચ્યો છે, એના માળી સંતો મહાપુરુષો છે, જે આ સત્સંગ રૂપી જળ થકી
એ સર્વે છોડવાઓને ઉજેરે છે અને એની અંદર સુગંધિત પુષ્પને ખીલવે છે. એ કામ પ્રગટ સંતો મહાપુરુષો કરી રહ્યા છે. માટે સમયના ભોગે, શરીરના ભોગે, ધનના ભોગે પણ સંત સમાગમ કરો, સત્સંગ કરો. સત્સંગથી જ સત્ય સૂજે છે અને મન સત્ય એવા આત્મસંગી બને છે. સદગુરુદેવની જય.